જય હિન્દ મિત્રો, આજે આ વિડીયોમાં ગુજરાત યુનિવર્સિટીના યુથ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ સાહસિક પ્રવૃત્તિઓ માટેના કેમ્પ કરાવવામાં આવે છે. એમાંનો જ એક કેમ્પ એટલે અમારો કેમ્પ બેઝિક માઉન્ટેનરિંગમાં અમે 10 દિવસ શું કર્યું તેની એક ઝલક બતાવવાની છું. તારીખ 16/1/2025ના રોજ અમે અમદાવાદની ગલીઓથી છૂટા થઈ અને જૂનાગઢ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરિંગ પહોંચ્યા, જે 10 દિવસ માટે અમારું ઘર થવાનું હતું. રિપોર્ટિંગ બાદ બધાને બેરેક અને ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં હતી. ટેન્ટમાં રહેવાનું છે માત્ર એ વિચારથી જ અમારા મન તો થનગનાટ કરતા હતા. ત્યારબાદના દિવસથી અમારી સાચી કસોટી શરૂ થવાની હતી. પહેલા દિવસની શરૂઆત અમે લક્ષ્મણ ટેકરીની હાઇકિંગથી કરી હતી. ત્યાંથી જૂનાગઢના મન મોહી લે એવા દ્રશ્યો જોઈ લાકડા વીણતા પ્રકૃતિની મજા માણતા નીચે આવી ગયા અને એટલામાં તો અમે એકબીજાને જાણી પણ લીધા. રોક ક્લાઇમ્બિંગ ટીમ વગર તો થઈ જ ના શકે અને તેના માટે અમને 10 મેમ્બર્સના ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા. તે પછીના દિવસથી ટ્રેનિંગ ચાલુ થઈ, જેમાં ક્લાઇમ્બિંગ શીખવાનું હતું. ઇક્વિપમેન્ટના નામ પણ પૂરા યાદ ન હતા, પગ પણ ધ્રુજતા હતા, તો પણ આખરે ધ્રુજતા, લપસતા અને પડવાના ડર સાથે ઇન્સ્ટ્રક્ટરના સપોર્ટથી અમે પ્રોપર ટેકનિક સાથે ક્લાઇમ્બિંગ શીખી જ ગયા. એક અવિસ્મરણીય અનુભવ, જ્યાં દર પથ્થર એક નવી કહાની કહે છે. હર પકડ સાથે આત્મવિશ્વાસ વધ્યો, દરેક શિખર સાથે નવી ઊંચાઈઓ શોધી. પથ્થરોની વચ્ચે માથે પહોંચવાનો જશ્ન, એક એવી યાદગાર ક્ષણ કે જે હંમેશા હૃદયમાં જીવંત રહેશે. પેલું કહેવાય છે ને, વન્સ ઇન અ લાઈફ ટાઈમ મેમોરી. ટ્રેનિંગ દરમિયાન ગ્રુપ મેમ્બર્સ સાથે સાઇટ પર જ નાસ્તો કરવો અને બપોરે બગાસા ખાતા લેક્ચરમાં બેસવું, એ અમને ક્યારેય નહીં ભૂલાય. તે પછી રેપલિંગ એટલે ટ્રેનિંગનો સૌથી મનગમતો ભાગ. પ્રોપર ગોલ સિક્વન્સનો આપતા ઇન્સ્ટ્રક્ટરનું અમને ખીજાવવું અને એકબીજાને પ્રોત્સાહન આપતા નીચે આવવું. એવી જ રીતે મજાક મસ્તી કરતા અમારા દિવસો કેવી રીતે પસાર થતા હતા અમને ખબર જ નહોતી. હિંમત, ટેકનિક અને રોમાંચનો અનન્ય સમન્વય. હવામાં લટકાયેલી હિંમત, રોપ ઉપર વિશ્વાસ અને દિલમાં સાહસ. રેપલિંગ એ માત્ર ઉતરવાનું નામ નથી, પણ ભયને જીતવાની કલા છે. જીવનમાં એક વખત જીવી શકાય એવો અનુભવ, જ્યાં ઊંચાઈઓએ ડરાવ્યા પણ આપણે હિંમતથી નીચે ઉતર્યા. રેપલિંગ એ સાહસ અને આત્મવિશ્વાસની પરિભાષા છે. અમારા દિવસની શરૂઆત સવારે 5:30 પીટીથી થતી અને દિવસભરનો થાક ઉતારવા માટે રાત્રે એસેમ્બલીથી પૂર્ણ થતો. કાશ્મીરી બાપુના આશ્રમ સુધીનો નાઇટ ટ્રેકિંગનો અનુભવ થ્રિલર અને એડવેન્ચરસ હતો. જંગલની અંદર અંધારું હતું તો પણ શાંતિ હતી. એ શાંતિમાં જંગલની જીવસૃષ્ટિના જે અવાજો સાંભળ્યા, એ અનુભવ કંઈક અલગ જ હતો. અને તે અમારે તો ઇન્સ્ટ્રક્ટરે ટોર્ચ પણ લઈ લીધી હતી. કુદરતના અદ્ભુત સૌંદર્યને માણતા અને ગરવા ગિરનારની ગોદમાં ચાલતા બોરદેવીના 10-20 કિલોમીટર જેટલા પંથને કાપી અને અમે અમારી મંજિલ એવી બોરદેવી માતાજીના મંદિરે પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ એકદમ તાજગી ભર્યું હતું. આ માત્ર એક ટ્રેક જ ન હતો, પણ એક અનુભવ હતો. કુદરતની નજીક રહેવું, મિત્રતા અને ટીમવર્કનો આનંદ માણવો અને બોરદેવીનો શાંતિદાયક માહોલ. ખરેખર એક યાદગાર સફર. જ્યાં ગુજરાતીઓ હોય અને ગરબા ના થાય એવું બને ખરું?
જંગલની વચ્ચે શીતળ પવનમાં ગરબા, ગરમી અને ઉર્જા એક સાથે અનુભવાયા. બધા સાથે જે એકતા અહીં અનુભવાઈ તે અનમોલ હતી. ગરબાના તાલ પર દરેક થાક ભૂલીને જે હૂંફ અને ખુશી મળી એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અંતે ક્લોઝિંગ સેરેમની પ્રોગ્રામમાં અમને અમારા 10 દિવસની મહેનતના પરિણામ સ્વરૂપ કોર્સનું સર્ટિફિકેટ મળ્યું. કોને કયો ગ્રેડ આવ્યો હશે એ જાણવાની આતુરતા બધાને સતાવી રહી હતી. ગિરનાર પર અંબાજી પીક પર 26 જાન્યુઆરીએ ધ્વજારોહણ કર્યું. આવી રીતે 10 દિવસની જર્ની પૂર્ણ થઈ. આ સફર માત્ર 10 દિવસ માટે નહોતી, પણ જિંદગીભર માટે એક યાદગાર અનુભવ બની ગઈ. જ્યારે પાછા જઈશું ત્યારે આ દિવસોની યાદો હંમેશા દિલમાં હશે. એડવેન્ચર, પડકારો, દોસ્તી અને ડુંગરોની વચ્ચે થયેલો અનમોલ ક્ષણ.